એક બાજુએ ખેડૂતો બિચારા સારી ઉપજ ન લઈ શકવાના કારણે તેમની બાપ દાદાના સમયની જમીન વેચી રહ્યા છે। બીજી બાજુએ મોટા લોકો પોતાની આવકને ટેક્સ ફ્રી બનાવવા માટે યેન કેન પ્રકારે ખેડૂત બનવા માટે દોટ મૂકી રહ્યા છે। આ રીતે નકલી ખેડૂત બનવામાં મોટી મોટી સેલિબ્રિટીઓ બાકાત નથી। હવે આ યાદીમાં વધુ એક નામ વિધાનસભાના ભૂતપૂર્વ વડા, ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણલાલ વોરાનું ઉમેરાયું હોવાનું માનવામાં આવે છે। તેમણે ખોટા દસ્તાવેજોના આધારે ગાંધીનગર જિલ્લામાં પાલેજ પાસે ખેતીલાયક જમીન ખરીદી હોવાનું કહેવાય છે। સમર્થ કુંવરના દોષ ગુસાઈના આધારે તેમણે કોઈ પડકારતા નથી, પણ તેમને પડકારનાર પૂનમભાઈ મકવાણા પણ ભૂતપૂર્વ ધારાસભ્ય છે। આમ ભૂતપૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ ભૂતપૂર્વ ધારાસભ્ય વચ્ચેનો આ જંગ છે અને તેથી બેઉ બળિયા એકબીજા સામે ભીડાયા તેની વાત છે। બાકી સામાન્ય માનવીની તો હિંમત થાય કે તે કોઈ ધારાસભ્ય સામે આ પ્રકારની અરજી કરે, પછી તે ધારાસભ્ય ભૂતપૂર્વ પણ કેમ ન હોય। રમણલાલ વોરાની પાછળ ભૂતપૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા પડી જતા અને રીતસરની સત્તાવાર ફરિયાદ કરતા મહેસૂલ વિભાગે છેવટે મેદાનમાં ઉતરવું પડ્યું છે। આના લીધે મહેસૂલ વિભાગને પણ હવે કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડતા તેમણે રમણલાલ વોરાના ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રની ખરાઈનો આદેશ જારી કર્યો છે। જો કે આ વાત છે કે દિલ્હી સુધી પહોંચી ત્યાર પછી પગલાં લેવાયા હતા તે હકીકત છે। આનો સીધો અર્થ એમ પણ કરી શકાય કે રમણલાલ વોરા સામેની કાર્યવાહીને ફક્ત સ્થાનિક નેતાગીરી જ નહીં પણ કેન્દ્રીય નેતાગીરીની પણ મંજૂરી મળી ગઈ છે। રમણલાલ વોરાએ ગાંધીનગર જિલ્લાના પાલેજમાં ખેડૂત તરીકેનો બોગસ પ્રમાણપત્રના આધારે જમીનને ખરીદી હતી। તેના પછી આ જમીન વેચી દઈને તેને બિન ખેતીની કરી દેવાઈ હતી। આ જમીન પાછળ રમણલાલ વોરાના પુત્રોએ જ ખરીદી હતી। આ જ ઘટનામાં ભાજપના જ અન્ય ભૂતપૂર્વ ધારાસભ્ય દસડાના પૂનમભાઈ મકવાણા તેમની સામે મેદાનમાં ઉતર્યા હતા। તેમણે રમણલાલ વોરાએ કરેલા ખેલની બધી જ વિગત આવી જતા તે ગેલમાં આવી ગયા હતા અને તેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તો ફરિયાદ કરી જ હતી, પરંતુ તેની સાથે સાથે મહેસૂલ સચિવને પણ પત્ર લખીને ફરિયાદ કરી હતી। તેમણે મહેસૂલ સચિવને કરેલી ફરિયાદમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઈડરના ધારાસભ્ય રમણ વોરાએ ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે સર્વે નંબર 261ની જમીન ખેડૂત તરીકેના ખોટા પ્રમાણપત્રના આધારે ખરીદી હતી। આ જમીન પૂનમભાઈ, હિતેશભાઈ અને રમણભાઈના નામે ખરીદવામાં આવી હતી। રમણ વોરાએ તે વખતે રજૂ કરેલા ખેડૂત ખાતેદારોના પ્રમાણપત્રમાં ભાઈઓના નામ ખોટા દર્શાવ્યા હતા। તેની સાથે પૂનમ અને હિતેશભાઈ હક જતો કર્યો છે તેમ જણાવી પત્ની અને પુત્રોના નામે જમીન કરી લીધી હતી। બોગસ ખેડૂત ખાતેદારનો વિવાદ ચાલતો હતો તે સમયગાળા દરમિયાન જ આ જમીન બિન ખેતીની કરી દેવામાં આવી હતી। આ બિન ખેતીની જમીન 13 કરોડથી પણ વધુ રકમમાં રમણ વોરા અને સુહાસ વોરાના નામે કરી હતી। વિવાદાસ્પદ જમીન પછી શ્રી સરકારની થાય અને મૂળ માલિકને પરત સોંપાય તે પહેલા જ રમણલાલ વોરાએ આખું કામ આટોપી લીધું હતું। આ જ બોગસ ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રના આધારે રમણ વોરાએ તેમના મત વિસ્તાર ઈડર શહેરની નજીક દાવડમાં પણ જમીન લીધી હતી। હવે તેમના જ સમકક્ષે તેમની સામે ફરિયાદ કરવાના કારણે રાજ્યના મહેસૂલ વિભાગમાં હરકત મચી ગઈ છે। મહેસૂલ વિભાગે ગાંધીનગર કલેક્ટરને તપાસ કરવાનો આદેશ કર્યો છે। આ બતાવે છે કે બોગસ દસ્તાવેજના આધારે જમીન લેનારા રમણ વોરાના પગ નીચેની જમીન આગામી દિવસોમાં ખસી જાય તો આશ્ચર્ય નહીં થાય। આ પહેલા પણ ભાજપના જ ભૂતપૂર્વ ધારાસભ્ય દિનુ સોલંકીએ પાંજરાપોળની જમીન પચાવી પાડી અને તેમની સામે કલેક્ટરે કાર્યવાહી કરી। તેમાં પણ તેમને હાઈકમાન્ડની મુખ સંમતિ હોવાનું માનવામાં આવે છે। તેને લઈને દિનુ સોલંકીએ કલેક્ટર સામે મોરચો ખોલ્યો હતો, પરંતુ તે હજુ સુધી કલેક્ટરનો વાળ પણ વાંકો કરી શક્યા નથી। ગુજરાતમાં આમ પણ બોગસ ખેડૂત ખાતેદાર સામે સરકાર સક્રિયતાથી કાર્યવાહી કરી રહી છે। હવે તેમાં દિનુ સોલંકી પછી રમણ વોરા પણ ઝાપટે ચડી જવાના છે। ખેડૂતોને મળતા લાભ મેળવવા માટે બોગસ ખેડૂત ખાતેદાર બનવાનું કૌભાંડ રાજ્યમાં મોટા પાયે ચાલે છે, તેની સામે સરકારે પણ સાફસૂફી આદરી છે। એકલા ગાંધીનગર જિલ્લામાં જ 2024માં બોગસ ખાતેદાર બન્યાની કુલ 92 ફરિયાદો તંત્રને મળી હતી। તેમાં તપાસ કરવામાં આવતા 62 બોગસ ખેડૂત ખાતેદાર હોવાનું પુરવાર થયું હતું। કુલ 10 કરોડનો દંડ પણ વસૂલ્યો છે। આ ફક્ત ગાંધીનગરની વાત થઈ। આ પ્રકારની ફરિયાદો રાજ્યના કેટલાય જિલ્લાઓમાં થઈ રહી છે, તેને લઈને સરકાર પણ હવે ખેડૂત તરીકે ખોટા લાભો મેળવનારાઓ સામે કડક બની છે।